નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતે અવકાશમાં ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પ્રક્ષેપણની સિદ્ધિને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરાના લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025ની ઉજવણી નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ભારતના ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સિદ્ધિને ઉજવવા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025ના ઉપલક્ષ્યમાં વડોદરાના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું, જેનો હેતુ હતો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીનતા અને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ વધારવાનો। ચિત્ર સ્પર્ધામાં આર્યભટ્ટથી ગગનયાન અને પ્રાચીન શાણપણથી અનંત શક્યતાઓ વિષય રાખવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ પ્રાચીન સમયથી આજ સુધી ખગોળશાસ્ત્ર, ગણિત અને અવકાશ સંશોધનમાં ભારતના યોગદાન વિશેના રંગબેરંગી ચિત્રો દોર્યા। શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનો વિષય અવકાશી અજાયબીઓનું અન્વેષણ હતો। નિર્ણાયક તરીકે લોક વિજ્ઞાન કેન્દ્રના પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર જીતેન્દ્ર ગવડી ઉપસ્થિત રહ્યા। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ, રોબોટિક્સ કિટ જેવા ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા। આજે અમે કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરામાં આયોજિત પ્રતિયોગિતાના ભાગરૂપે આવેલા છે। આ પ્રતિયોગિતા ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લેન્ડિંગ પર આયોજિત છે અને આ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ભારતની યુવા પેઢીને પ્રોત્સાહિત કરે છે ભણતરથી આગળ વિજ્ઞાનમાં પોતાના ભાવ રજૂ કરવા। તો આ કોમ્પિટિશનમાં 2 ભાગ હતા, ડ્રોઈંગ અને એક્સટેમ્પોર કોમ્પિટિશન। હું એક્સટેમ્પોર કોમ્પિટિશનની પ્રતિયોગિતા હતી અને અમને અહીંયા ખૂબ મજા આવી છે અને ઓલ ધ થેન્ક્સ ટુ કમ્યુનિટી સાયન્સ સેન્ટર वडोदरा। हाँ, अभी मैं कम्युनिटी साइंस सेंटर में हूँ और यहाँ एक्सटेम्पोर कंपटीशन और ड्राइंग कंपटीशन है, जिसमें हमें जो नेशनल स्पेस डे हुआ उसके बारे में ड्राइंग करना है और एक्सटेम्पोर कंपटीशन में विषय दिया गया है। हम सबके लिए आर्यभट्ट टू गगनयान इस टॉपिक पे ड्राइंग था। तो उस ड्राइंग में मैंने बहुत नई चीज़ें सीखी, जैसे अलग अलग रॉकेट्स और उनके लॉन्च डेट्स, उनके मॉडल्स, ऐसे। आदिनाथ मंत्रवादी। ચંદ્રયાન-3 મિશનની જ્વલંત સફળતા બદલ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવા માટે આપણે આ વર્ષથી અવકાશ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને એક્સટેમ્પોર કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને વિદ્યાર્થીઓ ખગોળ વિજ્ઞાન વિશે વધારે જાણતા થાય, ભવિષ્યમાં આવનારા પ્રોબ્લેમ્સને ખગોળ વિજ્ઞાનથી કઈ રીતે નિવારી શકાય, ખગોળ વિજ્ઞાનથી કઈ રીતે સમાજને આગળ લઈ જઈ શકાય, એવા વૈજ્ઞાનિક અભિગમ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।